ગૌરંગજી, એક શ્રીરામ ફાઇનાન્સ પણ સમજીએ આપની પાસેથી મજબૂતી અત્યારે આ સ્ટોકમાં પણ આપણને એક જોવા મળી રહી છે. થોડા ફંડામેન્ટલ પણ જોઈએ, કારણ કે રીરેટિંગ માટે હવે આ જે સ્ટોક શ્રીરામ ફાઇનાન્સ આપણને તૈયાર થતું જોઈ રહ્યા છે અને સતત આપણે એક ચર્ચા પણ આના પર થઈ છે, પરંતુ કઈ રીતે ફંડામેન્ટલી આને એક સમજવું જોઈએ? લગભગ 400-450 થી રોકાણની ભલામણ છે ઘણા લાંબા સમયથી ચાંદની, અને આ એક એવી સક્ષમ અને મજબૂત નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે જેને વિત્તીય ક્ષેત્રમાં આજની તારીખ સુધી એક ઇતિહાસ બનાવ્યો છે. જ્યાં સુધી સ્ટેક સેલનો પ્રશ્ન છે, MUFG એ શ્રીરામમાં સ્ટેક લીધો અને આપણે જોયો આ સ્ટોક લગભગ 700-750 થી નિરંતર ઉપર જતા હતો, 1000ની પાર બી ગયો અને પછી થોડો ઘણો નીચે આવ્યો. એક અનુમાનિત લક્ષ્યાંક હું તમને અહીંયા નિર્ધારિત કરી રહ્યો છું, લગભગ 1250ની આસપાસ, કારણ કે જે રીતના રૂપિયા આ કંપની પાસે આવ્યા છે સ્ટેક સેલથી, એના કારણે આપણે આ સ્ટેક સેલ પછી મેનેજમેન્ટની ટિપ્પણી કરતા સાંભળેલું કે એમની કોસ્ટ ઓફ જે બોરોઈંગ છે એ લગભગ 1% સુધી ઓછી થઈ જશે અને બહુ જ મોટી માત્રામાં એમની લોન બુક ગ્રોથની વૃદ્ધિ થશે. રોકાણની ભલામણ છે, હોય તો જાળવી રાખો, ન હોય તો કરી શકો છો. અને જેમ મેં કીધું, અનુમાનિત લક્ષ્યાંક લગભગ 1250ની આસપાસ. 150ના એક અંદાજિત લક્ષ્યાંક શ્રીરામ ફાઇનાન્સ માટે એક ધ્યાનમાં રાખી શકો છો. સોમિલ, શ્રીરામ ફાઇનાન્સ પર એક ટેકનિકલ વ્યૂ આપની પાસેથી લઈએ, કારણ કે જે મજબૂતી આ સ્ટોક આપણને બતાવી રહ્યું છે અત્યારે, અને શ્રીરામ ફાઇનાન્સમાં અત્યારે એક બિલ્ટઅપ પણ ઇનફેક્ટ લોંગ સાઇડ પર આપણને થતું જોઈ રહ્યા છે, પરંતુ આપ ચાર્ટ પર એને કઈ રીતે જોઈ રહ્યા છો? પોઝિટિવ, ડેફિનેટલી પોઝિટિવ. શ્રીરામ ફાઇનાન્સમાં જે ઉપરના લેવલ્સ છે 1150-1200ની આસપાસના જે ટાર્ગેટ્સ છે એ હજી પણ ઇન્ટેક્ટ છે ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક. શોર્ટ ટર્મમાં પણ ઇનફેક્ટ આજે એક નાનો એવો ફ્લેગ પેટર્ન ઉપરની તરફ તૂટ્યો છે, એટલે 961ની આસપાસ એક સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં મને લાગે છે કે 1045-1050ના ટાર્ગેટ્સ અચીવેબલ છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ. એટલે આની અંદર એક તમે લોંગ કરી શકો છો. મારો વ્યૂ શોર્ટ ટર્મમાં, મીડિયમ ટર્મમાં, લોંગ ટર્મમાં આ સ્ટોક પર પોઝિટિવ રહેશે. પોઝિટિવ શ્રીરામ ફાઇનાન્સ આજે ઇનફેક્ટ વોલ્યુમ બેઝડ બાઇંગ આ સ્ટોક બતાવી રહ્યું છે. રુજિત, ત્યારબાદ વ્યૂ લઈએ આપની પાસેથી. ખરીદદારી અત્યારે M&Mના સ્ટોક પર છે, 1.5%ની મજબૂતી છે અને ઇનફેક્ટ લેવલ્સ જે જોઈ રહ્યા છે ડેઝ હાઈ આસપાસ સ્ટોક અત્યારે 3705ના લેવલ્સ પર છે. M&M સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો આપ, રુજિત? પોઝિશનલ સેટઅપ તો હજી પણ પોઝિટિવ છે સ્ટોકમાં, ઓલ્ધો લાસ્ટ 2-3 સપ્તાહથી થોડું કન્સોલિડેશન રહ્યું છે સ્ટોકમાં, પણ કોઈ પણ એના મિડ ટુ લોંગ ટર્મ સપોર્ટ્સ બ્રેક નથી થયા. આઈ થિંક આવા જો નાના મોટા કરેક્શન્સ આવે છે તો લોઅર લેવલ્સ ઉપર એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે સ્ટોક માટે, પણ વેરી શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરતા આ સ્ટોકને હું થોડુંક ડિલિવરી બેઝ બાઇંગ કરવાની સલાહ આપીશ, કે જ્યાં મોમેન્ટમ રિઝ્યુમ થાય તો ફરીથી તમને પોઝિશનલ બેસિસ ઉપર 3950-4000 જેવા ટાર્ગેટ્સ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકાય છે. તો એક વ્યૂ અહીંયાથી એક પોઝિટિવ M&M માટે. ગૌરંગજી, છેલ્લે એક વ્યૂ સિમેન્ટ પર આપણી ચર્ચા થઈ, રિયલ એસ્ટેટ માટે લેવો છે, કારણ કે ઇન્ડેક્સ અગર આઈટી બાદ આજે નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધારે એક મજબૂતી જોઈ રહ્યા છે, પરંતુ થોડા ફંડામેન્ટલ્સ જોઈએ. પૂર્વાંકરા, જેના નંબર્સ આપણને બુધવારના જોવા મળ્યા, ખાસી એક મજબૂતી હતી. આજે જો કે પ્રોફિટ બુકિંગ છે. આ સિવાય જોઈએ તો ગોદરેજ પ્રોપર્ટીઝ અને કોલ્ટે પાટીલની આજે બિઝનેસ અપડેટ્સ આવી છે, એનું એક પોઝિટિવ એક્શન આ બંને સ્ટોક્સ બતાવી રહ્યું છે. અજમેરા રિયલ્ટી તમે જુઓ, DLF, શોભા, લોધા, આ બધામાં આપણે જોઈ રહ્યા છીએ બ્રિગેડ મજબૂતી બતાવી રહ્યો છે, પરંતુ લોંગ ટર્મ માટે ક્યાં ફોકસ હોવું જોઈએ? લોંગ ટર્મ પર ટિપ્પણી કરતા પહેલા મારા ખ્યાલથી દર્શક મિત્રોને રોકાણકારોને એક માહિતી આપવી જરૂરી છે કે તમે રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ કરો તો પહેલા તો તમારી પાસે જોખમ ઝેલવાની ક્ષમતા ઉપરની તરફ હોવી જોઈએ, કારણ કે આ ક્ષેત્ર ઉપર નીચેની સપાટી અને વધઘટ જે છે ચાંદીએ વધારે પડતી થાય છે. સારા બજારમાં સારું પ્રદર્શન કરે છે આગળ પડતું, અને ખરાબ બજારમાં આગળ પડતું ખરાબ પ્રદર્શન કરે છે. હાઈ બીટા ક્ષેત્ર છે, ઘણા બધા નિયમોમાં બદલાવ થયા છે, અનુશાસન ઘણી હદ સુધી ઉપરની તરફ આવ્યું છે, તે છતાંય આ એક હાઈ બીટા ક્ષેત્ર છે. પ્રદર્શન સારું આવશે કારણ કે અનુમાન જે છે, જે રીતના પ્રોજેક્ટ લોન્ચ ઇતિહાસમાં થયેલા, તમને તો ખબર છે ચાંદી કે મુંબઈ અને દિલ્હી NCR રિજનમાં 4-4, 5-5, 6-6 કરોડના પ્રોજેક્ટ લોન્ચ થયેલા અને માત્ર અમુક દિવસોમાં જ આખું પ્રોજેક્ટ વેચાઈ ગયેલું રેકોર્ડ સમયમાં. DLF, ગોદરેજ પ્રોપર્ટી, શોભા લિમિટેડ, પ્રેસ્ટીજ એસ્ટેટ્સ અને ઓબરોય રિયાલિટી, આ 4 કે 5 જે દિગ્ગજ કંપનીઓ છે આ ક્ષેત્રની, અમુક કંપનીઓ મિડ કેપ બી છે આમાં. દિગ્ગજ કંપની એટલા માટે કારણ કે મોટો માર્કેટ શેર આ 4-5 કંપનીઓ પાસે છે.
પ્રોજેક્ટ લોન્ચ કરવાની રન રેટ, પ્રોજેક્ટ પૂરી કરવાની રન રેટ અને પ્રોજેક્ટ પૂરી કર્યા બાદ જે વેચવાલી થાય છે અને જે રિયલાઇઝેશન છે એની રન રેટ, આ ત્રણેય માપદંડમાં તમે જોવા જાઓ તો આ બધી કંપનીઓનું સ્તર ઉપરની તરફ છે. પણ એટલું ધ્યાનમાં રાખો કે વોલેટાઇલ છે, હાઈ બીટા છે, જોખમ ઝેલવાની ક્ષમતા ઉપરની તરફ હોવી જોઈએ. અને અમારું આકલન એ કહે છે કે ભવિષ્યમાં જે બી પ્રોજેક્ટ લોન્ચ થશે એના રિયલાઇઝેશન પરિણામની ઉપર સારા અસર આવશે અને ચોખ્ખા નફામાં તમે વૃદ્ધિ થતી દેખાશે. આ સેક્ટર માટે એક ઓવરઓલ વ્યૂ અને એક લોંગ ટર્મ માટે રિયલ એસ્ટેટ પર. એ સાથે જ ગૌરંગજી રજા લેવાનો સમય અને જે કોઈ પણ ચર્ચા કરીએ બદલ આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે બી રોકાણ લાયક રણનીતિ આજે સવારે આ કાર્યક્રમમાં તમારી સમક્ષ રાઈટ પેજ જાણની, આ અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી લાંબા ગાળા માટે ભલામણ છે. આમાં અમારી કંપની જીઓજીત અથવા મારું કોઈ બી પ્રકારનું વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી. પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે કે એમનું રોકાણ હોય અને આ શો પર બોલાવવા બદલ આપનો ઘણો ઘણો આભાર છે. ગૌરંગજી, આપનો પણ આભાર અમારી સાથે જોડાય અને ખાસ માર્કેટ પર ચર્ચા કરી. સોમિલ અને રુચિત આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારીએ. સોમિલ, એક્સિસ બેંક માટે વ્યૂ લઈએ. આજે 52 વીક્સ હાઈ બન્યા, એ લેવલ્સ નથી ટક્યા, ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ એક્સિસ બેંકમાં આવ્યું છે, પરંતુ ચાર્ટ પર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઇન ધ લાસ્ટ અગર તમે જુઓ ને કે લાસ્ટ 3 યા 4 વીક થી 1300 ની આસપાસ આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને આ ધીસ ઇઝ ધ થર્ડ ટાઈમ એક્સિસ બેંક ઇઝ ટેકિંગ રેઝિસ્ટન્સ અરાઉન્ડ ધીસ લેવલ્સ. હવે અહીંયાથી આપણે વેનસડેના સેશનમાં બહુ સારો મૂવ જોયો છે અને મને લાગે છે કે અત્યારે ઓન ધ લોંગ સાઈડ આને વિચારવું જોઈએ, ઓન ધ શોર્ટ સાઈડ ન વિચારવું જોઈએ. પણ ઓવરઓલ અગર તમે ટ્રેડ કરવા માંગતા હોય તો ટ્રેડ માટે તો ડેફિનેટલી અવોઇડ કરીને ચાલો. મીડિયમ ટર્મ, લોંગ ટર્મ ડેફિનેટલી પોઝિટિવ ઓન એક્સિસ બેંક, બટ ઇન ધ વેરી શોર્ટ ટર્મ આ એક રેન્જમાં છે અને ઉપરના લેવલ પર 1300 ના આસપાસ ત્રીજી વાર રેઝિસ્ટન્સ લીધો છે, એટલે અત્યારે અવોઇડ કરીને ચાલો. હાલ પૂરતું તો અવોઇડ કરી શકો છો કે વ્યૂ એક્સિસ બેંક પર આપણે બનતો જોઈ રહ્યા છે. રુચિત, MCX માટેનો વ્યૂ લઈએ. ઓલ ટાઈમ હાઈના લેવલ્સ આ સ્ટોકમાં આપણને પહોંચતા દેખાયા. અત્યારે પણ લગભગ 2% આસપાસની મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે. કઈ રીતે આપ સેટઅપ જોઈ રહ્યા છો MCXનું? સેટઅપ હજી પણ પોઝિટિવ છે. એક સતત અપટ્રેન્ડ આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું છે, જે હજી પણ કન્ટિન્યુ થઈ રહ્યું છે. ઇનફેક્ટ જે નાના મોટા કન્સોલિડેશન કે કરેક્શન્સ પણ આવી રહ્યા છે, તો સ્ટોક ઇવન એના 20 ડેમાં નીચે નથી જઈ રહ્યો, જે એક નો ઘણી પોઝિટિવ સાઇન છે. સો બેટર છે કે જે કોઈ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો આ ટ્રેન્ડને રાઇડ કરી શકાય છે. ઇનફેક્ટ સાની એક નિફ્ટી કેપિટલ માર્કેટ ઇન્ડેક્સ પણ જોશો તો આજે એક સારું કન્સોલિડેશનનું બ્રેકઆઉટ કેપિટલ માર્કેટ ઇન્ડેક્સમાં આવ્યું છે. અને તમે લીડરશિપ જોશો તો MCX છે, એન્જલ વન છે, આ 2-3 સ્ટોક્સ છે જે મોમેન્ટમ ઘણા સ્ટ્રોંગ લાગી રહ્યા છે. સો આઈ થિંક MCX કોઈ બી પોઝિશન્સ હોય તો ડેફિનેટલી ટ્રેન્ડને રાઇડ કરવું જોઈએ. વ્યૂ